નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। આજે ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થયો છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે। સાથે જ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। આજ દિવસના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં વરસાદની સંભાવના છે। 2000 હપ્તાને લઈને મોટા સમાચાર। 1 મે 2025થી શરૂ થયેલી આ એક મહિના સુધી ચાલતી ઝુંબેશનો અંતિમ સમય 31 મે 2025 છે। આ ઝુંબેશમાં પાત્ર પરંતુ બાકી રહેલા ખેડૂત પરિવારોએ નોંધણી કરાવવી જરૂરી છે। જો તમે પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે પાત્ર છો પરંતુ અત્યાર સુધી નોંધણી કરાવી નથી તો અવસરે તમારી નોંધણી કરાવવી મહત્વપૂર્ણ છે। આયુષ્માન કાર્ડમાં નવો ફેરફાર। દેશના ગરીબ વર્ગને મફત તબીબી સારવાર પૂરી પાડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2017માં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના રજૂ કરી હતી। આયુષ્માન કાર્ડ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લાભાર્થીઓને આપવામાં આવે છે। આ યોજના હેઠળ દેશના ગરીબ પરિવારોને દર વર્ષે 5 લાખ રૂપિયાની મફત સારવાર મળે છે। પાલતુ કૂતરાનું રજિસ્ટ્રેશન ફરજિયાત, નોટિસ અને દંડ લાગશે। અમદાવાદ મહાનગરપાલિકાએ પાલતુ કૂતરાનું રજિસ્ટ્રેશન ફરજિયાત કર્યું છે। શહેરમાં અંદાજે 50,000 શ્વાન હોવા છતાં અત્યાર સુધી માત્ર 5,520 રજિસ્ટ્રેશન થયા છે। 31 મે સુધી રજિસ્ટ્રેશન ન કરાવનારને નોટિસ અપાશે અને દંડમાં પણ વધારો કરાશે। હાથીજણની ઘટનાના પગલે રાજ્ય સરકારે પેટ ડોગ રાખવાના નિયમો બનાવવાનો નિર્ણય કર્યો છે। પાલતુ શ્વાન માટે નવી પોલિસી પણ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે। ધોરણ 12ના વિદ્યાર્થીઓના માર્કશીટ વિતરણ અંગે જાહેરાત। 19મી રોજ વિદ્યાર્થીઓને માર્કશીટ આપવામાં આવશે। ધોરણ 12ના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને માર્કશીટ આપશે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, સંસ્કૃત મધ્યમાના તેમજ જીએસઓએસની પરીક્ષાની માર્કશીટ તારીખ 19 માર્ચ 2025ના રોજ વિતરણ કરાશે। હવે 15 સેકન્ડમાં થઈ જશે યુપીઆઈ પેમેન્ટ। તમામ બેંક અને પેમેન્ટ એપ્સને રિસ્પોન્સ ટાઈમ ઘટાડવા નિર્દેશ। યુપીઆઈ પેમેન્ટ સેવાને વધુ ઝડપી બનાવવા માટે એનપીસીએલએ મોટો નિર્ણય લીધો છે। અત્યાર સુધી ટ્રાન્ઝેક્શન સ્ટેટ્સની તપાસ અને પેમેન્ટની સંપૂર્ણ પ્રક્રિયાનો સમય 30 સેકન્ડ છે, જે ઘટાડીને 15 સેકન્ડ કરી દેવામાં આવશે। તમામ બેંકો અને પેમેન્ટ એપ્સને આગામી 16મી 20 જૂન 1925થી નવો નિયમ લાગુ કરવા આદેશ આપવામાં આવ્યા છે।